નમસ્કાર જીટીપીએલના મારા વહાલા દર્શક મિત્રો, આપ સૌને ડૉક્ટર પંકજ નાગર તરફથી દિવાળીની શુભકામનાઓ। એસ્ટ્રોલોજી ધ યુનિક સાયન્સ અર્થાત જ્યોતિષ એક અદ્ભુત વિજ્ઞાનના નેજા હેઠળ આપણે આજે એક અવનવી વાત સાથે પુનઃ મળી રહ્યા છીએ। જીટીપીએલ हमारा तमाम हफ्ताओं अंदर आपने वारंवार कहूँ छूँ कि जीटीपीएल नो मतलब द ग्रेट ट्रांसफॉर्मेशन टू पॉजिटिव लाइफ अर्थात हमारी आ चैनल ज्योतिषना आ कार्यक्रम द्वारा आपने एक नकारात्मक वातावरण मांथी हकारात्मक वातावरण तरफ लई जाए छे। तिमिर थी तेज तरफ लई जवानी यात्रानुं काम हूँ અને જીટીપીએલની ચેનલ કરી રહ્યા છીએ। દર વખતની જેમ દર્શક મિત્રો, આ વખતે પણ હું આપને જીટીપીએલ મંત્રથી શરૂઆત કરીશ। એક નાનકડી વાર્તા જે તમારા મોટિવેશનમાં પ્રાણ પૂરશે, તમારી શક્તિમાં વધારો કરશે અને તમને આ કાર્યક્રમ તમારી આંગળી પકડી અને એક એવા પ્રકાશમય વાતાવરણની અંદર લઈ જશે કે જ્યાં માત્ર ને માત્ર પ્રગતિ ઉન્નતિનું આકાશ હશે, એમાં કોઈ શંકા નથી। તો હા દર્શક મિત્રો, હું વાત કરી રહ્યો હતો એક સરસ મજાની વાર્તા। એક બાપ અને દીકરો એક વખત કારની અંદર એક ગામથી બીજા ગામની સફરે નીકળ્યા। રસ્તામાં અચાનક વાવાઝોડાની શરૂઆત થઈ। દીકરો સ્ટીયરિંગ પર બેઠેલો અને પિતા એની બાજુમાં, પિતા વેપારી અને દીકરો સ્ટુડન્ટ। કાર ચાલતી ગઈ અને અચાનક જ એક નાનું સરખું વાવાઝોડું આવ્યું। પુત્રએ પિતાને કહ્યું, પપ્પા કારને સાઈડમાં લઈ લઉં? પિતા કહ્યું, ના બેટા, તું તારે કાર ચલાવ। ધીરે ધીરે આગળ વધતા ગયા। વાવાઝોડાનું જોર વધતું જ ગયું। પુત્રએ પિતાની સામે એક આશાસ્પદ નજરે જોયું અને પૂછ્યું, પપ્પા કાર બાજુમાં લઈ લઉં? પિતાએ કહ્યું, ના બેટા, સ્ટીયરિંગ પર બેસી રહે, કારને આગળ ચલાવ। પુત્ર વિચારવો પડ્યો કે આ શું થઈ રહ્યું છે। આમ કરતા કરતા જેમ જેમ પિતા અને પુત્ર આગળ વધતા ગયા, વાવાઝોડાનું દબાણ, પ્રમાણ, એની ઇન્ટેન્સિટી વધતી જ ગઈ। એક સમય તો એવો આવ્યો કે મોટા મોટા વાહનો ખટારા સહિત બધા જ રોડની સાઈડમાં ઊભા રહેવા લાગ્યા। તમામ આ ભયાનક વાવાઝોડાથી ડરી ગયા। પુનઃ પુત્રએ પિતાને પૂછ્યું, પપ્પા હવે તો કાર સાઈડમાં લઈ લઉં? પિતાએ કહ્યું, ના બેટા, હરગીજ નહીં, કારને હાંકે રાખ, આગળ ચલાવે રાખ, સ્ટીયરિંગ પરથી હાથ જરા પણ હલાવતો નહીં, મજબૂત પકડ રાખ, બસ આગળ જ વધ। પુત્રએ પિતાની વાત માની અને સ્ટીયરિંગ પરથી હાથ છોડ્યો જ નહીં, કારની સ્પીડ વધારી અને સનસનાટ ધરારેટી બંધ। પુત્ર પિતાને લઈ કાર સાથે વાવાઝોડાની બહાર નીકળી ગયો। પિતાને પુત્રએ પાછળ વળીને જોયું તો વાવાઝોડું દૂર રહી ગયેલું। વાવાઝોડામાંથી તેઓ લોકો બહાર આવી ગયેલા। પિતા પુત્રની સામે હસ્યા અને કહ્યું, બેટા, જિંદગી પણ આ જ છે। જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે હિંમતપૂર્વક એનો સામનો કરો। હું પણ તમને કહું છું, કુંડળી પણ આ જ છે। કુંડળીમાં ગ્રહોનું ગમે તેવું વાવાઝોડું આવે, પરંતુ તમારી કર્મની કારની ગતિ કદાપી થોભાવશો નહીં, એને રોકશો નહીં। ગ્રહો સામે લડત આપો, સંઘર્ષ કરો, કુંડળીના વિપરીત સંજોગો સામે લડો અને તમારી જીવનરૂપી કારને પણ આ પિતા અને પુત્રની જેમ આગળ હાંકે જ રાખો। ગ્રહોનું વાવાઝોડું પાછળ રહી જશે, તમે સલામતપણે બહાર નીકળી જશો। યુ વિલ બી આઉટ ઓફ એસ્ટ્રોલોજીકલ ટર્મોઇલ, યુ વિલ બી આઉટ ઓફ
planetary turmoil. This is my assurance as well, insurance to you. So keep it up, my dear friends, keep it up. હવે આપણે આગળ વાત કરીએ. આ કાર્યક્રમ એક નાનકડો જોક કહું છું. એક બેન મારી પાસે આવ્યા એમના પતિની કુંડળી લઈને. એમણે મને કહ્યું, પંકજભાઈ, ખૂબ જ જાણકાર માણસ છો, મારા પતિ વિશે કંઈક જાણવું છે. મેં કહ્યું, બેન, તમારા પતિ આવનારા ભવિષ્યની અંદર જબરજસ્ત મોટા ક્લાસ 1 ઓફિસર બનશે. એમણે કહ્યું, પંકજભાઈ ઊભા રહો, ભવિષ્યની વાત કરશો નહીં, એમનું ભવિષ્ય તો મારા હાથમાં છે, ભૂતકાળ જાણવો છે. ઇટ્સ ઓલ. થેન્ક યુ વેરી મચ. આગળ વધીએ આપણે. આજે દર્શક મિત્રો, આપની સમક્ષ હું એક કંઈક નવી વાત દિવાળીના અનુસંધાનમાં લઈને આવ્યો છું. મને બે શબ્દો ખૂબ ગમે છે, એક દિવાળી અને બીજી દિલવાળી. જો દિવાળીનો તહેવાર હોય અને દિલવાળી વ્યક્તિ મળી જાય તો ખરેખર ફટાકડા આપોઆપ ફૂટવા લાગે, પ્રસંગ દુઃખમાંથી હર્ષોલ્લાસમાં ફેરવાઈ જાય. દિવાળી તો દર વર્ષે આવે જ છે, કદાચ દિલવાળી વ્યક્તિની જગત ઉપર ખૂબ જ ઓછપ અને અછત છે. આવો વાત કરીએ આજે દિવાળીની. દિવાળી માટે હું તમારી સમક્ષ એક અવનવો અદ્ભુત પ્રયોગ લઈને આવ્યો છું. વાત કરીએ તારીખ 11 નવેમ્બર 2015, આસો વદ અમાસ. કારણ કે દિવાળી અમાસના દિવસે આવે છે. ભલે તિમિરનો તહેવાર હોય પણ તેજ સુધી લઈ જનારી વાત હોય, તેનું નામ છે દિવાળી. તો આ વાત છે દિવાળી, આસો વદ અમાસ, તારીખ 11 નવેમ્બર 2015 બુધવાર, અને વાત છે વિશાખા નક્ષત્રની, જે ગુરુનું નક્ષત્ર છે. આવો વાત કરીએ. આ દિવાળીના દિવસે સામાન્ય રીતે વેપારી બંધુઓ ચોપડા પૂજન કરતા હોય છે. આ દિવાળીના દિવસે ચોપડા પૂજન દ્વારા પોતાના ધંધા વેપારની અંદર ઉન્નતિ પ્રગતિ થાય, એના માટે મા સરસ્વતીને, મા લક્ષ્મીને આહવાન આપતા હોય છે. અને આ આહવાન દ્વારા આવનારા નવા સંવતની અંદર પોતે તન મન ધનથી સુખી રહે, સમૃદ્ધ રહે, એવી પ્રાર્થના કરતા હોય છે. અલબત્ત દિવાળીની રાત્રે, બપોરે કે સવારે વેપારી બંધુઓ જે કોઈ પૂજા કરતા હોય છે એનાથી કંઈક જુદી વાત આ પ્રોગ્રામની અંદર આજે આપની સમક્ષ કરવા જઈ રહ્યો છું. આ પ્રોગ્રામની અંદર જ્ઞાન તો છે જ, પણ આજના મારા પ્રયોગની અંદર વિજ્ઞાન પણ છે. આજના મારા પ્રયોગની અંદર મનોવિજ્ઞાન પણ છે. તો હા મિત્રો, મેં વાત કરી 11/11/2015ની બુધવારની આસોવદ અમાસની દિવાળીની. ખાસિયત એ છે કે સામાન્ય રીતે સ્વાતિ નક્ષત્રની અંદર દિવાળીના ચોપડાઓનું પૂજન થતું હોય છે, પરંતુ આ વખતે બપોરે 1:33 સ્વાતિ નક્ષત્ર પૂર્ણ થાય છે અને શરૂ થાય છે વિશાખા નક્ષત્ર. વિશાખા નક્ષત્ર એટલે ગુરુનું નક્ષત્ર, અને ગુરુ એટલે ધન, ગુરુ એટલે એક્સપાન્શન, ગુરુ એટલે કુબેર ભંડાર, ગુરુ એટલે શુભત્વ, ગુરુ એટલે ધન જ ધન. તો આ ગુરુના વિશાખા નક્ષત્રની અંદર દિવસે નહીં, પરંતુ તારીખ 11/11/2015ના રોજ રાત્રે આ પ્રયોગ કરવાનો છે કે જ્યારે સૌભાગ્ય યોગ હશે. સૂર્યાસ્ત થશે 5:56. દિવાળીના દિવસે સૂર્યાસ્ત થશે 5:56 સાંજે. ત્યારબાદ રાતથી જે ચોઘડિયા અને હોરા શરૂ થાય છે સારા, એની આપણે વાત કરીએ છીએ, અને એની અંદર જ આ પ્રયોગ કરવાનો છે. સમય છે રાત્રે 9:10 થી લઈને 10:10 સુધીનો, અર્થાત પૂર્ણ 1 કલાકનો. આ દરમિયાન ચોઘડિયું અમૃત રહેશે. આ દરમિયાન હોરા ચંદ્રની રહેશે. હોરા 1 કલાકની હોય, ચોઘડિયું 1.5 કલાકનું હોય. મેં આપને આપ્યું છે સારું ચોઘડિયું અર્થાત અમૃત, મેં આપી છે આપની હોરા અર્થાત ચંદ્રની. ચંદ્ર એટલે જળ તત્વ છે, અને જળ તત્વની અંદરથી જ મા લક્ષ્મીનો ઉદ્ભવ અને જન્મ થયેલો છે. તમે જોશો તો સમુદ્રની અંદર મા લક્ષ્મી બેઠા હોય છે શેષનાગની અંદર, અને વિષ્ણુ ભગવાન સ્વયં વિષ્ણુ તેમના પતિ તેમના ખોળાની અંદર માથું ઢાળીને બેઠા હોય છે. આ મર્મ છે આજની વાતનો.
જો તમે મારા આપેલા સમયે અર્થાત 11/11/2015 ના રોજ વિશાખા નક્ષત્રની અંદર રાત્રે 9:10 થી 10:10 ની વચ્ચે અમૃત ચોઘડિયાની અંદર હોરા ચંદ્રની રહેશે, ત્યારે જો આપ આ પ્રયોગ કરશો તો આપ આવનારા સંવંત 2072 ની અંદર તન મન અને ધનથી સમૃદ્ધ બનશો. એમાં લેશ માત્ર શંકા કરશો નહીં. લક્ષ્મીનું આગમન છે અને પ્રયોગ અહીં હાજર હજુર છે. અલબત્ત જે હું બોલતો જઈશ, સમજાવતો જઈશ, એ બાજુમાં પીપીટી થયા કરશે. પીપીટી એટલે પ્રોજેક્શન વર્ક. મારી વાતની સાથે પડદા ઉપર આપને જોવા મળશે કેટલીક વસ્તુઓ, કેટલાક ચિત્રીકરણ, કેટલાક પિક્ચર્સ કે જે આપને સમજાવશે કે આ દિવાળીના પ્રયોગમાં શું કરવાનું છે. તો આવો મિત્રો વાત કરીએ. આ પ્રયોગ કરવાનો છે આપના મંદિરની અંદર. જો આપના ઘરે મંદિર ના હોય તો આ પ્રયોગ કરવાનો છે ઈશાન ખૂણાની અંદર. સર્વપ્રથમ લેવાની છે એક બાજોઠ. બાજોઠ એટલે આપ જાણો છો, એમાં કંઈ સમજાવવાની જરૂર નથી. આગળ વાત કરું છું. મંદિરમાં અગર ઈશાન ખૂણામાં બાજોઠ મૂકવાની છે. બાજોઠ ઉપર પાથરવાનું છે એક રેશમી વસ્ત્ર. રેશમી વસ્ત્ર કોઈ પણ રંગનું હોઈ શકે છે. જો પીળું અને લાલ હોય તો વધારે સારું. કાળો અને સફેદ રંગ પસંદ કરતા નહીં. કારણ કે ચમત્કાર ચિંતામણી, લક્ષ્મી પુરાણ, વિષ્ણુ પુરાણની અંદર સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જ્યારે જ્યારે લક્ષ્મીને આહવાન આપવાનું હોય ત્યારે કદાપી સફેદ અગર કાળા રંગનો પ્રયોગ કરવો નહીં. તો ઈશાન ખૂણો, મંદિર, બાજોઠ, બાજોઠ ઉપર લાલ અગર પીળા રંગનું રેશમી વસ્ત્ર એને પાથરી દેવું. ત્યારબાદ હવે વાત આવે છે મહત્વની. કારણ કે ચોપડા પૂજનની વાત નથી, અહીં સિક્કાની વાત નથી કોઈ. અહીં વાત છે એક નવી વાત, સાયન્ટિફિક વાત છે. વારંવાર તમે જ્યોતિષીઓને તમારી કુંડળી તો બતાવતા હોવ છો. એ કુંડળીની અંદર જન્મ લગ્નનું એક પેજ હોય છે જેને આપણે જન્મ કુંડળી કહીએ છીએ. તમારી કુંડળી ખોલો એટલે સર્વપ્રથમ ખુલે અને દેખાય કે જન્મ લગ્ન લખેલું છે, જન્મ કુંડળી લખેલું છે. અગર લગ્નમ લખેલું છે એ પાનું એને જન્મ કુંડળી કહેવામાં આવે છે. આ જન્મ કુંડળીના પાનાની તમે 4 ગણી મોટી ઝેરોક્સ કરાવી દો. ઝેરોક્સ કરાવી અને લેમિનેટ કરાવી દો. લેમિનેટ કરાવ્યા બાદ મેં તમને આગળ જે જણાવ્યું એ પ્રમાણે પુનઃ હું ફ્લેશબેકમાં જઉં છું. મંદિર અગર ઈશાન ખૂણો, બાજોઠ, બાજોઠ ઉપર રેશમી વસ્ત્ર. રેશમી વસ્ત્ર ઉપર હવે આપે મૂકવાની છે આપની આ લેમિનેટ કરેલી કુંડળી. હવે આગળ વધીએ. આ લેમિનેટ કરેલી કુંડળી ની અંદર તમારે થોડાક કંકુ ચોખા મૂકવાના છે જે પૂજાપા માટે જરૂરી છે, શુભત્વ માટે જરૂરી છે. આ લેમિનેટ કરેલી કુંડળી પર હવે વાત આવશે એક નવી. વિજ્ઞાન સાથે સંકળાયેલા જગત ઉપર રહેલા કેટલાક પદાર્થોની. નંબર 1 મીઠાનો ગાંગડો, નંબર 2 હળદરનો ગાંઠિયો, નંબર 3 ફટકડીનો ટુકડો, નંબર 4 કોલસાનો ટુકડો. આ 4 વસ્તુ તમારી કુંડળીના મધ્ય ભાગમાં, જ્યાં આગળ બરોબર મધ્ય ભાગ આવતો હોય કુંડળીનો, ત્યાં આગળ આ 4 પદાર્થ મૂકવાના છે. કારણ કે હળદર, કોલસો, ફટકડી અને મીઠું, આની અંદર કેટલીક વૈજ્ઞાનિક ઘટનાઓ સંકળાયેલી છે અને સમગ્ર વિજ્ઞાન આ 4 પદાર્થની અંદર સમાયેલું છે, ઠોંસીને ભરાયેલું છે. હવે વાત કરીએ આગળ એક વધારાના પદાર્થની. તમે ગોમતી ચક્રનું નામ સાંભળ્યું છે. દરિયાના પેટાળમાં કરોડોની સંખ્યામાં આપોઆપ ગોમતી ચક્ર પેદા થાય છે. મેં આપને જણાવ્યા તમામ પદાર્થ, બધા જ પદાર્થ ગાંધીની દુકાનથી મળે છે અને ગોમતી ચક્ર જો પૂજાપાની દુકાન હોય ત્યાંથી આરામથી મળી રહે છે. આ બધું ઇઝીલી અવેલેબલ છે. આમાંથી કોઈ પણ વસ્તુ તમને મુશ્કેલી સર્જી એવી છે નહીં. તો આ મિત્રો, મંદિર, ઈશાન ખૂણો, બાજોઠ ઉપર રેશમી વસ્ત્ર ઉપર તમારી લેમિનેટ કરેલી કુંડળી. ત્યારબાદ આ કુંડળીના મધ્ય ભાગની અંદર ફટકડી, મીઠું, કોલસો, હળદર, થોડો પૂજાપાનો સામાન એટલે કે ફૂલ, કંકુ અને ચોખા. કારણ કે આ જરૂરી છે સન્માન બક્ષવા માટે કુંડળીને.
આ તમામ પદાર્થો તમે કુંડળી ઉપર મૂકી દો અને ત્યારબાદ કુંડળીના પ્રથમ ભાવ ઉપર, કુંડળીના પંચમ ભાવ ઉપર અને કુંડળીના નવમા ભાવ ઉપર, આ સ્થાન જે છે પ્રથમ, પાંચમું અને નવમું, જેને જ્યોતિષશાસ્ત્રની ભાષાની અંદર વિષ્ણુ સ્થાન કહેવામાં આવે છે, અગર તો કેન્દ્ર અને ત્રિકોણનું સ્થાન કહેવામાં આવે છે. પ્રથમ સ્થાન એટલે તમારું દેહ સ્થાન છે, પંચમ સ્થાન એટલે તમારા સંચિત કર્મોનું સ્થાન છે, જ્યાં વિદ્યા છે, જ્યાં અભ્યાસ છે, જ્યાં ઈષ્ટદેવ છે, જ્યાં રોકાણો છે, જ્યાં ધન છે. જ્યારે નવમું સ્થાન તમારું ભાગ્ય છે, એટલે તમારું દેહ, તમારા સંચિત કર્મ, તમારા ભાગ્યના સમન્વય વડે તમે જે કંઈ કરશો એ આ પ્રયોગની અંદર તેનું ફળ તમને મળશે. પુનઃ બોલું છું કે પ્રથમ સ્થાનની અંદર ગોમતી ચક્ર મૂકવાનું છે, પાંચમા સ્થાનની અંદર ગોમતી ચક્ર મૂકવાનું છે, તે જ પ્રમાણે નવમા ભાગ્ય સ્થાનની અંદર પણ ગોમતી ચક્ર મૂકવાનું છે. હવે તમારી સમક્ષ તૈયાર થઈ ગઈ એક એવી અદ્ભુત વસ્તુ કે જે પૂજા માટે તૈયાર છે. પુનઃ બોલું છું, ઈશાન ખૂણો, મંદિર, બાજોટ, રેશમી વસ્ત્ર, એના પર લેમિનેટ કરેલી 4 ગણી મોટી કુંડળી, કુંડળી પર કોલસો, હળદર, મીઠું, ફટકડી, કંકુ, ચોખા અને ફૂલ. 1, 5 અને 9મા સ્થાનની અંદર અગર તો એના ઉપર ગોમતી ચક્ર. ત્યારબાદ આ બાજોટ તૈયાર કરીને એના પર બેઠેલા લક્ષ્મીનો ફોટો મૂકવાનો છે. બેઠેલા લક્ષ્મીનો ફોટો મૂક્યા બાદ જમણી બાજુ દીવો, અગરબત્તી પણ કરવાના છે, કારણ કે જ્યારે પણ આપણે પૂજા કરીએ ત્યારે જરૂરી છે કે અગ્નિની સાક્ષી અને જળની સાક્ષી હોવી, અર્થાત પંચ મહાભૂત તત્વની હાજરી જરૂરી છે, જેને આપણે વાયુ, જળ, અગ્નિ, આકાશ અને પૃથ્વી કહીશું. પૃથ્વી ઉપર તમે બેઠા છો પૂજા કરતી વખતે, પવન તો આવતો જ હોય, અગ્નિ આપણે પેટાવવાનો છે, જળ તત્વ લોટાની અંદર ભરેલું જ હોય અને આકાશ તત્વ ઉપર હોય. પંચ તત્વોની હાજરીની અંદર આ પૂજા આપણે કરવાની છે. કરવાનું કશું જ નથી, આ બધું તૈયાર થઈ જાય પછી કમળ કાકડી લેવાની છે, જે પણ ગાંધીની દુકાનથી આપણે આસાનીથી મળી જાય છે. એક કમળનું ફૂલ પણ લેવાનું છે, જે પણ બજારની અંદરથી મળી જાય છે. તો કમળ કાકડી નંગ 7, 1 થી લઈને 7 નંગ સુધીના કમળ, આ બંને પણ તમારી કુંડળી પર મૂકવાના છે. તમામ તૈયારીઓ થઈ ગઈ છે હવે, અને ત્યારબાદ હવે 5 ધાન્ય આપણે મૂકવાના છે, કોઈ પણ પ્રકારના. ઘઉં હોઈ શકે, ચોખા હોઈ શકે, બાજરી હોઈ શકે, મકાઈ હોઈ શકે, જુવાર હોઈ શકે, તુવર હોઈ શકે, મગ હોઈ શકે, કોઈ પણ પ્રકારના 5 ધાન્ય તમારે તમારી કુંડળી પર મૂકવાના છે. હવે તમારી સમક્ષ તૈયાર થઈ ગઈ છે તમામે તમામ પૂજાની સાધન સામગ્રી અને પૂજાનું પૂર્ણ ચિત્રીકરણ. મેં આપની જે વાત કરી ત્યાં કોઈ પણ જગ્યાએ તકલીફની વાત છે જ નહીં, આસાનીથી સમજી શકાય એવો પ્રયોગ છે. દીવો અગરબત્તી પેટાવો અને હું આપની સમક્ષ એક મંત્ર બોલું છું. એ મંત્રનું ઉચ્ચારણ પૂર્ણ 1 માળા અગર તો 108 વાર કરવો જરૂરી છે. આ મંત્ર હું આપની સમક્ષ બોલું છું. સૂર્ય સૌર્ય મથેન્દુ ઉચ્ચ પદવીમ, સૂર્ય શૌર્ય મથેન્દુમ ઉચ્ચ પદવીમ, સન્મંગલમ મંગલઃ, સદબુદ્ધિ ચ બુધમ, ગુરુશ્ચ ગુરુતામ, શુક્ર સુખમ શનિ, રાહુ બાહુ બલમ કરોતુ વિપુલમ કેતુમ, કુલસ્ય ઉન્નતિમ નિત્યમ પ્રીતિકરાહ ભવંતુ ભવતમ સર્વ પ્રસન્નાગ્રહાઃ. મેં મિત્રો આપણી સમક્ષ વાત કરી તમામ ગ્રહની. એનો મતલબ એવો થાય છે કે આ પૂજા દ્વારા મારી વ્યક્તિગત કુંડળીની અંદર રહેલા હે તમામ ગ્રહો, ખાસ કરીને હે સૂર્ય મને શૌર્ય આપો, પરાક્રમ આપો, સાહસ આપો, તેજ આપો. હે ચંદ્ર મને ઉચ્ચ પદવી આપો. હે બુધ મને બુદ્ધિ આપો. હે ગુરુ મને ધન અને વિદ્યા આપો. હે શુક્ર મને ઐશ્વર્ય, વૈભવ, સુખ, શાંતિ, લક્ઝરી, વૈભવ આપો. હે શનિ મને કષ્ટ અને પીડામાંથી દૂર કરો. હે રાહુ મને બાહુબલ આપો. અને હે કેતુ મારી પીડામાંથી મને મુક્ત કરો. એ આ પૂજા દ્વારા હું આપને નમ્ર નિવેદન કરું છું, નમ્ર પ્રાર્થના કરું છું. આ મંત્ર 108 વખત બોલી અને તરત જ હાથમાં જળ લઈ સંકલ્પ કરો. અને માત્ર ને માત્ર મારી તમને ગેરંટી છે, ચાઇનીઝ નહીં, હિન્દુસ્તાની શાસ્ત્રની ગેરંટી કે જે અવશ્ય ફળશે. તમને સંકલ્પ કરો,
121 દિવસની અંદર આ પૂજા કર્યા બાદ તન મન અને ધનની શાંતિ તમને મળશે, એમાં લેશ માત્ર મને તો શંકા છે જ નહીં. આપ પણ દિવાળીના દિવસે અર્થાત 11 નવેમ્બર 2015 રાત્રે 9:10 થી 10:10 વચ્ચે વિશાખા નક્ષત્રની અંદર અમૃત ચોઘડિયામાં ચંદ્રની હોરામાં આ પ્રયોગ અવશ્ય કરજો, ભૂલતા નહીં. દિવાળી આપને શુભ ફળ આપે, આજનો પ્રયોગ આપને શુભ ફળ આપે એવી શુભકામનાઓ સાથે હવે હું એક બીજા પ્રયોગ તરફ આગળ વધી રહ્યો છું. આ પ્રયોગ પણ ખૂબ જ અગત્યનો છે. મેં તમને વાત કરી ગોમતી ચક્ર સમુદ્રના પેટાળની અંદર કરોડોની સંખ્યાની અંદર પેદા થાય છે. તેના પર શેષનાગના આશીર્વાદ છે, ભગવાન વિષ્ણુના આશીર્વાદ છે, મા લક્ષ્મીના આશીર્વાદ છે. કારણ કે આ તમામે તમામનું ઉત્પત્તિ સ્થાન માત્ર ને માત્ર સમુદ્ર છે. મા લક્ષ્મી, વિષ્ણુ, શેષનાગ, ત્યાં જ ગોમતી ચક્ર ઉત્પન્ન થાય છે. દિવાળીના દિવસે આ સવારે પ્રયોગ કરવાનો છે. સ્વાતિ નક્ષત્રમાં સવારે 7:10 થી 8:10 વચ્ચે જે પ્રયોગ અગાઉ જણાવ્યો એ જ દિવસે પણ સવારે 7:10 થી 8:10 વચ્ચે આ પ્રયોગ કરવાનો છે. ચોઘડિયું સારું જ હોય, કારણ કે બુધવારનો દિવસ છે, બુધવારનું ચોઘડિયું સારું હોય હંમેશા પ્રથમ, એમાં કોઈ શક કરવો નહીં. 5 ગોમતી ચક્ર રેશમી વસ્ત્રની અંદર બાંધી અને તમારા દરવાજાની બહાર ડાબી તરફ છેક ઉપર લગાવી દેજો અને જોજો સંવત 2072 અંદર શું કમાલ થાય છે. અતિ સરળ પ્રયોગ છે. પ્રથમ પ્રયોગ પણ અતિ સરળ છે, દ્વિતીય પ્રયોગ પણ અતિ સરળ છે. માત્ર જરૂર છે એક શ્રદ્ધા, આત્મવિશ્વાસ, ભક્તિ, આ બધી વસ્તુઓનો સમન્વય અને તમારા પોતાની અંદર આત્મવિશ્વાસ પેદા કરવાની એક વાત. મને કોઈ શક નથી દિવાળીના આ દિવસે કરેલા પ્રયોગો સંવત 2072 દરમિયાન તમને સુખ, સમૃદ્ધિ તે પણ તન મન ધનથી આપશે. મિત્રો, દિવાળીના અનુસંધાનમાં કેટલીક અગત્યની બાબતો. જ્યારે પણ દિવાળીની પૂજા કરો ત્યારે શાસ્ત્રોક્ત રીતે વિચારીએ તો હંમેશા દિવાળીની પૂજા રાત્રે કરવી જરૂરી છે. સીધું અને સરળ કારણ છે. વિષ્ણુ પુરાણ, લક્ષ્મી પુરાણની અંદર સ્પષ્ટ લખ્યું છે કે મા લક્ષ્મીનું વાહન ઘુવડ છે. દિવાળીના દિવસે મા લક્ષ્મી પોતાની સવારી ઘુવડના વાહન પર કરીને તમારા ઘર સુધી પહોંચે છે. અને આપ જાણો છો તેમ વાત ધર્મની નહીં પરંતુ સાથે સાથે વિજ્ઞાનની પણ છે કે ઘુવડની આંખોની અંદર ધી રેડિયન્ટ રેડિકલ્સ નામના એક પ્રવાહો વહે છે, જેના કારણે ઘુવડ કદાપી દિવસ દરમિયાન જોઈ શકતું નથી, માત્ર ને માત્ર રાત્રે જ જોઈ શકે છે. વાત ધર્મની પણ છે, વાત વિજ્ઞાનની પણ છે. તો ધર્મના અનુસંધાનમાં પણ ઘુવડ મા લક્ષ્મીની સવારી હોય માત્ર ને માત્ર રાત્રે જોઈ શકે છે. અને વિજ્ઞાનના અનુસંધાનમાં પણ મેં અગાઉ જણાવ્યું તેમ ઘુવડ માત્ર રાત્રે જ જોઈ શકે છે. માટે જ હંમેશા લક્ષ્મી પૂજન સૂર્યાસ્ત બાદ કરવું, જેથી કરીને તેનો પૂર્ણ લાભ તમને મળી રહે, તેના માટેની આ એક રજૂઆત છે. મેં અગાઉ વાત કરી કે આ મેં જણાવેલા પદાર્થોની અંદર ઠોંસીને વિજ્ઞાન ભરેલું છે. મીઠું તમે જાણો સારી રીતના કે જે દફનની કામગીરીમાં પણ ઉપયોગમાં આવે છે. શરીરની અંદર પણ સોડિયમ રહેલું છે. નજર ઉતારવા માટે પણ મીઠાનો પ્રયોગ કરવામાં આવે છે. ઘરમાં પણ મીઠાના પોતા કરવામાં આવે છે. મીઠું માનવીય ઓરા સાથે સંકળાયેલો એક અગત્યનો પદાર્થ છે. હળદર પણ શુભ પ્રસંગોની અંદર વપરાય છે. દીકરીનું લગ્ન આવે ત્યારે આપણે એમ નથી કહેતા હાથ કાલે કરી દો, હાથ પીલે કરી દો, એમ કહીએ છીએ. હળદર એન્ટિસેપ્ટિક છે, ફટકડી પણ એન્ટિસેપ્ટિક છે. કોલસો નજર ઉતારવા માટે આજે મોટા દિગ્ગજો પણ પોતાના ખિસ્સાની અંદર રાખતા હોય છે. આ તમામ પદાર્થોની અંદર ભરેલું વિજ્ઞાન સાથે આપની કુંડળી અને ધર્મ, આ તમામનો સમન્વય એટલે આજનો પ્રયોગ. આટલું કંઈ આપ વિરમું છું. દિવાળીની શુભકામનાઓ. સંવત 2072ની અંદર આપ ખૂબ ફલો અને અમારો કાર્યક્રમ ખાસ જોતા રહો એ પ્રાર્થના સાથે ડૉક્ટર પંકજ નાગરના વંદન.